નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। મહેસાણાથી સમાચાર। બીજાપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। બીજા ધોરણમાં ભણતી બાળકીને અજાણ્યા શખ્સે ઇન્જેક્શન આપી દીધું છે। શાળાની પાછળ લઈ જઈને 8 વર્ષની બાળકીને અજાણ્યા શખ્સે ઇન્જેક્શન આપી દીધું છે। બાળકીએ માતાને જાણ કરતા વડનગર સિવિલ હોસ્પિટલમાં તેને લઈ જવાઈ। બાળકીનું મેડિકલ ચેકઅપ કરાયું। બાળકી હાલ સ્વસ્થ છે। કોણે અને શેનું ઇન્જેક્શન આપ્યું તે દિશામાં તપાસ તેજ બની છે। પોલીસ શાળાની આસપાસના સીસીટીવીની પણ તપાસ કરી રહી છે। અજાણ્યા ઈસમ વિરુદ્ધ વિજાપુર પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે। અજાણ્યા ઈસમે બાળકીને શાળાની પાછળ લઈ જઈ તેના ખભે હાથ મૂક્યો હતો અને પછી કોણીની ઉપરના ભાગે ઇન્જેક્શન આપ્યું હતું। બાળકીએ સમગ્ર મામલે તેની માતાને જાણ કરી હતી, જે બાદ તેને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ। બાળકી હાલ સ્વસ્થ છે, પરંતુ તેને શેનું ઇન્જેક્શન અપાયું અને ઇન્જેક્શન આપવા પાછળનો હેતુ શું હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે। આ ઘટના બાદ પરિવારજનો પોલીસ સ્ટેશન એકઠા થયા હતા। ખૂબ જ આ ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। મહેસાણાના વિજાપુરમાંથી બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને અજાણ્યા શખ્સે ઇન્જેક્શન આપી દેતા ચકચાર મચી ગઈ છે। શાળાની પાછળ લઈ જઈને 8 વર્ષની બાળકીને અજાણ્યા ઈસમે ઇન્જેક્શન આપ્યું હતું। બાળકીએ માતાને જાણ કરતા વડનગર સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક તેને ખસેડવામાં આવી હતી। બાળકીનું મેડિકલ ચેકઅપ કરાયું, પરંતુ બાળકી હાલમાં સ્વસ્થ છે। કોણે અને શેનું ઇન્જેક્શન આપ્યું તે દિશામાં પોલીસ હવે તપાસ કરી રહી છે। પોલીસ શાળાની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે અને તેમાં જો કોઈ શંકાસ્પદ લાગશે તો તેની પૂછપરછ કરવામાં આવશે। અજાણ્યા ઈસમ વિરુદ્ધ વિજાપુર પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે અજાણ્યા શખ્સની પૂછપરછ કરવામાં આવશે, ત્યારબાદ તેને લઈને વધુ ખુલાસા થઈ શકે છે।